આરોપીઓ કેટલાય શાતિર કેમ ના હોય પણ આખરે પોલીસના સકંજામાં આવી જ જતા હોય છે. નમસ્કાર, હું રોબર્ટ. આ ખાસ અહેવાલ વાત વિસનગર, જેમાં આપણે વાત કરીશું વિસનગર પોલીસની બહાદુરી. જી હા, આ કહાની પ્રશંસા લાયક એટલા માટે પણ છે કેમ કે આમાં પોલીસના જાબાઝ જવાનોએ પાકિસ્તાનથી માત્ર 4 કિલોમીટર દૂર પોતાના જીવને જોખમમાં મૂકીને એક 48 કલાકનું દિલધડક ઓપરેશન પૂરું પાડ્યું અને આરોપીને દબોચી લીધો. તો ચાલો જોઈએ કઈ રીતે આ 48 કલાકનું દિલધડક ઓપરેશન પાર પાડ્યું. વિસનગર શહેરની 13મી મેની રાતે કેટલાક શખ્સો ગંજ બજારમાં નંબર વગરની સ્વિફ્ટ ગાડી લઈ આવી પેઢીનું તાળું તોડી અંદરથી ₹8.80 લાખની રોકડ રકમ ચોરી જવાનો બનાવ શહેરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. મામલો ગંભીર અને રોકડનો હોવાથી પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી, જેથી ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, પીઆઈ એન ગઢવી દ્વારા આ ચોરીનો ભેદ કોઈપણ રીતે ઉકેલાય તે માટે ટીમ બનાવવાનું નક્કી કર્યું હતું. એમાં શહેર પોલીસના પીએસઆઈ એન ગોહિલ, એએસઆઈ ચિંતનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ, મહેશભાઈ, હાર્દિકભાઈ અને કલ્પેશભાઈ એમ 6 પોલીસ કર્મીની ટીમ ગુનાનો ભેદ ઉકેલવામાં કામે લાગી ગઈ હતી. ચોરીના સ્થળે લગાવાયેલ સીસીટીવી કેમેરા ઉપર આરોપીઓએ કપડું ઢાંકી દીધું હોવાથી આ ગુનો ઝડપી ઉકેલાય તેમ પોલીસને લાગતું ન હતું. તેમ છતાં હિંમત હાર્યા વગર તપાસ હાથ ધરી હતી, જેમાં તેમની સામે નંબર વગરની સ્વિફ્ટ ગાડી શંકાસ્પદ જોવા મળી હતી. ઉપરાંત પોલીસને ગુનો બન્યો તે સમયથી જ આ કોઈ જાણભેદુએ ચોરીને અંજામ આપ્યો હોવાનું લાગી રહ્યું હતું, જેથી ગંજ બજારમાં કામ કરતા મજૂરોની પણ તપાસ શરૂ કરી એમાં સ્વિફ્ટ ગાડીની તેમજ ટેકનિકલ ટીમનો સહારો લેતા એક શંકાસ્પદ નંબર તેમની પાસે આવ્યો અને તે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સારલા ગામનો હતો. તો બસ પોલીસની ટીમ રાજસ્થાન જવા રવાના થઈ. સારલા ગામ પાકિસ્તાન બોર્ડરથી માત્ર 4 કિલોમીટર દૂર હોવાને કારણે આરોપીને પકડવો પોલીસ માટે ખૂબ જ અઘરો હતો. તેમાં જીવનું જોખમ પણ હતું. દરરોજ 50 કિલોમીટર ગાડી અલગ અલગ સ્થળોએ લોકેશન ટ્રેસ કરી દોડાવતા હતા. આ દિલધડક ઓપરેશનમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો અને રાજસ્થાનમાં પડતી અસહ્ય ગરમીને લઈ 4 જેટલા પોલીસ કર્મીઓ બીમાર પણ પડી ગયા હતા અને છેલ્લે 48 કલાકનું આ દિલધડક ઓપરેશન 14મી મેના રોજથી શરૂ થયું. પોલીસને ચોક્કસ લોકેશન મળતા રાત્રિના સમયે ખેતરોમાં છુપાઈ ગયા હતા, જેમાં સ્થાનિક પોલીસે તેમને ટોર્ચનો ઉપયોગ કરવાની ના પાડી હોવાથી ચંદ્રના તેમજ મોબાઈલની લાઇટથી આ સ્થળે બેસી રહ્યા હતા અને 15મીની વહેલી સવારે 4 વાગે તક મળતાની સાથે જ આ બાળ આરોપીને ઊંઘતો ઝડપી લીધો હતો. આમ પોલીસે ભારે જહેમત ઉઠાવી કેટલી મુશ્કેલીઓનો સામનો કરી આખરે ઓપરેશનને પાર પાડ્યું હતું, જેમાં પોલીસે આ 48 કલાકનું દિલધડક ઓપરેશન પાર પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી. ખરેખર પોલીસની આ કામગીરીને વિસનગર લાઈવના 100 સલામ.